સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગર સ્થિત ઓમ સાઈ જલારામ નગરમાં ડબલ મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓડિશાના રહેવાસી એવા જીજાએ નજીવી બાબતે ઝઘડો થતાં પોતાની સાડી અને સાળા બંનેની ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારના ઓમ સાઈ જલારામ નગરમાં બનેવીએ શાળા સાલીની ઘાતકી હત્યા કરી નાખી છે. લગ્નનો પ્રસ્તાવ સાલીએ નકારતા ઉશ્કેરાયેલા આરોપી સંદીપ ગોળે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને એ બાદ તે ફરાર થઈ ગયો હતો. બાદમાં તે ભાગે પહેલા પોલીસે રેલવે સ્ટેશનથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો. પરિવાર ઉધનાના પટેલનગરમાં આવેલા ઓમ સાઈ જલારામમાં રહેતો હતો. આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગોળનો મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો. સંદીપ ગોળ અગાઉથી જ 3 બાળકોનો પિતા છે. તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો. જો કે મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધા ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ હતી કે સંદીપ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આરોપી સંદીપ ગોળે આવેશમાં આવીને મમતા અને નિશ્ચય પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સાળી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. સાળા નિશ્ચય કશ્યપને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકાયા હતા. આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતાને પણ ઈજા પહોંચી છે. સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભાઈ બહેને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હત્યાને અંજામ આપી આરોપી સંદીપ ગોળ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પરિવાર 4 ઓક્ટોબરના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યો હતો. મૃતક યુવક ઉત્તર પ્રદેશના FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે. ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટના સાઈ જલારામ સોસાયટીમાં બની છે. આરોપી સંદીપ ગોળે સાળા અને સાલીની હત્યા કરી છે અને સાસુને ઈજા પહોંચાડી છે. 4 તારીખે શાળાના લગ્ન હોવાને કારણે પરિવાર પ્રયાગરાજથી સુરત શોપિંગ માટે આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આરોપી સંદીપને સાળી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે આ શક્ય નથી. લગ્નનો પ્રસ્તાવ નકારાતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. રાત્રે આશરે 2 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જલારામનગર સોસાયટી છે, પટેલનગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો. 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ 2 માણસોની બોડી જોડે છે. ત્યાં 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી. એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે. પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટરે એમાંથી 2 જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે. એમને મૃત જાહેર કરે છે. ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાઈ જવાહર ચોકી, સાઈ જવાહર સોસાયટી, પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે, જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે. એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા. જે એમના સાળા છે નિશ, એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે. ખરીદી કરી અને રાત્રે ઘરે જ્યારે પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું. આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું.
મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં. તે વખતે જે આ સંદીપ વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાડી ઉપર, ત્યારે જે શાળા છે એ પણ વચ્ચે પડે છે, એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પહેલાં એમને પણ ઈજાઓ થઈ હતી. અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, પોલીસ પહોંચી, 108 પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર એમાંથી એમના સારા અને સારીને મૃત જાહેર કરે છે. રાત્રે જ આરોપીને પણ સંદીપ ગંજાની ગોળને ઉંમર 32ને પોલીસે એરેસ્ટ કરી લીધો છે. પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે 2021માં જે એમના સારી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા, સાથે આવજાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉતરે છે અને મમતાએ મેરેજ કરવાની ના પાડતા આજે સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચપ્પુથી એમના પર હુમલો કર્યો છે. આ ચપ્પુ લઈ લીધો. એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને મારી જ નાખીશ. આ પ્રકારનો એક માનસિક નિર્ણય લઈને જ ત્યાં મિટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.